હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી જોડે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ ચવાણાનું શાક। ઉનાળામાં રોજ રોજ એક જ શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમે એકવાર ટ્રાય કરશો તો તમે બીજા શાક ભૂલી જ જશો। તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે। ચવાણાનું શાક બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ચવાણું લીધું છે। 1 વાટકી ચવાણાના માપથી આપણે અડધી વાટકી ટામેટાની પેસ્ટ લઈશું, 1 વાટકી ડુંગળીની પેસ્ટ લઈશું, 3-4 કળી લસણ અને 1 લીલા મરચાંની પેસ્ટ લઈશું અને વઘાર માટે તમાલપત્ર અને સૂકા મરચાં લઈશું। તો ચાલો આપણે શરૂ કરીએ। એક પેન લઈશું। એક પેનમાં આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં રાઈ નાખીશું। આપણી રાઈ સતરાઈ ગઈ છે તો હવે આપણે એમાં થોડું જીરું એડ કરીશું। જીરું આપણું સતરાઈ ગયું છે તો એમાં આપણે થોડી હિંગ એડ કરીશું। હવે આપણે તમાલપત્ર અને સૂકા મરચાં નાખીશું અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તેને સારી રીતે મિક્સ કરી અને લસણને આપણે થોડું સતરાવા દઈશું। લસણ આપણું સતરાઈ ગયું છે, હવે આપણે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરીશું। તેને પણ થોડી વાર સતરાવા દઈશું। ડુંગળી આપણી સતરાઈ ગઈ છે તો હવે આપણે એમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું। તેને સારી રીતે મિક્સ કરી થોડી વાર કૂક થવા દઈશું। હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું। સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ત્યારબાદ મરચું પાવડર ઉમેરીશું, ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરીશું, થોડી હળદર, થોડો ગરમ મસાલો ઉમેરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને થોડું કૂક થવા દઈશું। આપણા મસાલા કૂક થઈ ગયા। હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું, જેનાથી આપણી ગ્રેવી સારી બને। પાણી ઉમેરી ત્યારબાદ આપણે એને હવે 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દઈશું અને કૂક થવા દઈશું। આપણી ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે એમાં ચવાણું ઉમેરી લઈશું। ચવાણું આપણે છેલ્લે લાસ્ટમાં જ ઉમેરવાનું છે, જ્યારે તમે જમવા બેસવાના હોય એના 5 મિનિટ પહેલાં। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તેને બહુ અંદર મિક્સ કરવાનું નથી, ધીરે ધીરે મિક્સ કરી લેવાનું। તો આપણું તૈયાર છે ચવાણાનું શાક। તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલ ચવાણાનું શાક। તો તેને આપણે હવે સર્વ કરીશું। તમે આ શાકને પૂરી, રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો। તમે આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી